જામનગરમાં ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓમાં પોતાનું હેડક્વાર્ટર ન છોડવા જણાવ્યું છે. આ આદેશ મુજબ મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરાઈ છે અને જે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે. કોઈપણ અધિકારી કે કર્મચારીને કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના હેડક્વાર્ટર છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે જ તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જામનગર સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી શરૂ થાય છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો તહેવાર છે એ 3 થી 4 દિવસ ચાલતો લોકોનો તહેવાર છે. જામનગર જિલ્લામાં અને જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર લોકો ઉમટે છે અને જામનગર શહેરમાં અને જિલ્લામાં પણ મેળાની પરિસ્થિતિ અને મેળાના કારણે લોકો વિવિધ જગ્યાએથી આવતા હોય છે. અને દરમિયાન આગામી દિવસોમાં વરસાદની આગાહીને ધ્યાને રાખીને પણ જિલ્લા પ્રશાસનમાં જે વહીવટીતંત્રની મહત્વની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ છે તમામને આ રજાના દિવસોમાં મુખ્યાલયમાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.